નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામનાને પૂર્ણ કરી દેજો. મિત્રો, શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા માત્ર 5 રૂપિયાની આ એક વસ્તુ ઘરે લાવી દેજો. એટલા પૈસા આવશે કે ગણવા માટે માણસ રાખવો પડશે. જી હા મિત્રો, માત્ર આ 5 રૂપિયાની વસ્તુથી તમારી પર મહાદેવની એવી કૃપા વરસશે કે આવનારી તમારી 7 પેઢીઓ બેઠા બેઠા ખાશે. અને જે કોઈ કુંવારી છોકરીઓ છે તેમને પણ ભોળાનાથની કૃપાથી સારા ગુણવાન અને સંસ્કારી પતિની પ્રાપ્તિ થશે. મિત્રો, જો તમે પરિણીત છો તો તમારા દાંપત્ય જીવન પ્રેમ અને આનંદથી ભર્યું રહેશે. શિવ પાર્વતી જેવો અતૂટ પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે. ઘરે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો વાસ થશે. બસ તમારે માત્ર 5 રૂપિયાની વસ્તુ શ્રાવણ માસ પહેલા ઘરે લાવીને રાખવાની છે. મિત્રો, અમારું કામ માત્ર સલાહ આપવાનું છે. હવે તમે તેને માનો કે ના માનો એ તમારી મરજી. પણ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, કહેવાય છે કે શ્રાવણ માસમાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પણ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓને ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે? જો તમે શ્રાવણ માસમાં આ વસ્તુઓને તમારા ઘરે લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરી દે છે. આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે. મિત્રો, ભગવાન ભોળેનાથ ભોળા ભંડારી છે. તેઓ થોડા પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાન ભોળેનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ માસમાં પોતાના ઘરે લાવીને રાખે છે તો ભોળેનાથ તેમના જીવનની તમામ મુશ્કેલીઓને દૂર કરી દે છે. એ વ્યક્તિને પછી ક્યારેય જીવનમાં પૈસાની કમી નથી થતી. ભગવાન ભોલેનાથ તેમને મનચાહું વરદાન આપે છે. તો આવો ભક્તો, જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને ઘરે લાવવા માત્રથી જ ભગવાન ભોળેનાથ કોઈ પૂજા કે ઉપવાસ કર્યા વગર જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ ભક્તો, તેના પહેલા જો તમે પણ મહાદેવને દિલથી માનો છો તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ, જય ભોળેનાથ અવશ્ય લખજો. તો ચાલો મિત્રો, સૌપ્રથમ જાણીએ કે 2026માં શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થશે અને કેટલા સોમવાર આવશે. શ્રાવણ મહિનાની સમાપ્તિ ક્યારે થશે અને રક્ષાબંધન કયા દિવસે મનાવવામાં આવશે અને ઉપવાસનું પાલન કેવી રીતે કરવું જોઈએ, ઉપવાસમાં કઈ વસ્તુઓ નહીં ખાવી જોઈએ અને અમે તમને આ વિડીયોમાં એવો ખાસ ઉપાય પણ જણાવીશું કે જેના કારણે ભોળાનાથની કૃપાથી તમારા 7 જન્મોની મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે છે. સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જેને આ શ્રાવણ માસ પહેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ. આ તમામ બાબતો જાણવા માટે 5 થી 10 મિનિટનો સમય કાઢીને અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો, શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે પ્રેમ અને ભક્તિની ભેટ લઈને આવે છે. એ મહિનો છે જેને આપણે પ્રેમ અને શ્રદ્ધાનો મહિનો કહીએ છીએ. પક્ષીઓનો કલરવ મીઠા સંગીતમાં ફેરવાઈ જાય છે. વરસાદના ટીપા ધરતીને ચુંબન કરવા લાગે છે. ઋતુઓની રાણી વર્ષા સમગ્ર વાતાવરણને લીલુંછમ બનાવી દે છે. પ્રકૃતિ જાણે તે પોતે 16 કળાએ ખીલવા લાગે છે. વૃક્ષો, છોડ, ફૂલો, પાંદડાઓ,
પોતાની વચ્ચે વાતચીત કરવા લાગે છે. સાથે જ શિવ ભક્તો ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. માન્યતા છે કે શ્રાવણમાં ભગવાન શિવ પોતે ધરતી પર આવીને પોતાના ભક્તોના ઘરમાં નિવાસ કરે છે અને તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે. મિત્રો, શ્રાવણનો દરેક દિવસ પવિત્ર અને શુભ હોય છે. દરરોજ ભગવાન ભોળેનાથની પૂજા કરવામાં આવે છે, પણ જ્યારે વાત સોમવારની આવે તો તેની મહિમા કંઈક અલગ જ હોય છે. સોમવારનો દિવસ અત્યંત પાવન અને ફળદાયી હોય છે. આ દિવસે જે પણ વ્યક્તિ ઉપવાસ રાખે છે તેમને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને આવતા સોમવારની રાહ ફરીથી એ જ શ્રદ્ધાથી જોવામાં આવતી હોય છે. તો ચાલો હવે તમને જણાવીએ કે 2026માં શ્રાવણનો મહિનો ક્યારે શરૂ થશે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત 2026માં ક્યારે થવાની છે. આ વખતે શ્રાવણ મહિનો 13 ઓગસ્ટ 2026 થી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે. એટલે કે 11 સપ્ટેમ્બરે શુક્રવારના દિવસે શ્રાવણ છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026 મનાવવામાં આવશે. આ રીતે સમગ્ર 28 દિવસ સુધી શ્રાવણનો મહિનો રહેશે. આ 28 દિવસ દરમિયાન શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને ઉપવાસ તથા ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિને શિવજીની ઉપાસના કરવાની અને અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. મિત્રો, હવે જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે અને કઈ કઈ તારીખે આવશે. તો ધ્યાનથી સાંભળો. આ વખતે શ્રાવણમાં કુલ 4 સોમવાર પડશે. શ્રાવણનો પહેલો સોમવાર 17 ઓગસ્ટ 2026, બીજો સોમવાર 24 ઓગસ્ટ 2026, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટ 2026 અને ચોથો સોમવાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ આવશે. 11 સપ્ટેમ્બર 2026 શુક્રવારના રોજ શ્રાવણ માસનું સમાપન થશે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પણ શ્રાવણ માસમાં જ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. તો આવો મિત્રો, હવે જાણીએ એ વસ્તુઓ વિશે જેને શ્રાવણમાં જરૂર ખરીદી લાવવી જોઈએ. સૌથી પહેલા જેમણે આ શ્રાવણમાં મહાદેવને પ્રસન્ન કરવાના છે તેઓ આ સુંદર વિડીયોને લાઈક કરીને અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. અને હા મિત્રો, કોમેન્ટમાં હર હર મહાદેવ કે ઓમ નમઃ શિવાય જરૂર લખી દો. આવો હવે જાણીએ મહાદેવના પ્રિય વસ્તુઓ વિશે. ભક્તો, સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ છે ગંગાજળ. મિત્રો, શ્રાવણમાં ગંગાજળનું ઘરમાં હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ગંગાજળ વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પહેલાથી જ ગંગાજળ રાખેલું છે તો બહુ ઉત્તમ છે. ના હોય તો તરત જ મંગાવી લો. જ્યારે પણ તમે અભિષેક કરવા માંગતા હો ત્યારે ગંગાજળને થોડું સામાન્ય જળમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકો છો. આ ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. ભક્તો, હવે બીજી વસ્તુની વાત કરીએ તો જો તમારા ઘરમાં ભગવાન શિવનો કોઈ ફોટો કે પ્રતિમા નથી તો બજારમાંથી કે મંદિરમાંથી જરૂર લઈ આવો. મંદિરમાંથી લીધેલી પ્રતિમા વધુ પવિત્ર માનવામાં આવે છે. સાથે સાથે એક નાની શિવલિંગ પણ સાથે લઈ આવો. શ્રાવણ મહિનામાં
શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો તમારા પાસે દૂધ ન હોય તો માત્ર ગંગાજળથી પણ અભિષેક કરી શકાય છે. શિવજી બહુ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. હવે મિત્રો, ત્રીજી વસ્તુ છે ત્રાંબાનો લોટો. જો તમારા પાસે પહેલેથી જ ત્રાંબાનો લોટો હોય તો બહુ સારી વાત છે, પરંતુ ન હોય તો હમણાં જ ખરીદી લેજો અને સારી રીતે સાફ કરીને તૈયાર રાખી દેજો. ઈચ્છો તો પિત્તળનો લોટો પણ લઈ શકો છો, કારણ કે ત્રાંબાના લોટામાંથી તમે માત્ર જળ અર્પણ કરી શકો છો. જો તેમાં દૂધ કે ખાંડ જેવી વસ્તુઓ નાખો તો એ યોગ્ય મનાતું નથી. ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂર ખરીદી લાવો. લાલ ચંદન પણ લઈ શકો છો. પૂજા સામગ્રીની દુકાન પર આ બધી જ વસ્તુઓ સરળતાથી મળી જશે. ભક્તો, આગળની વસ્તુ છે મહામૃત્યુંજય યંત્ર. જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરવા માંગતા હો તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા મહામૃત્યુંજય યંત્ર જરૂર લાવો. મિત્રો, ઈચ્છો તો શ્રાવણના પહેલા સોમવારે પણ લઈ શકો છો. ત્યારબાદ વિધિપૂર્વક ભગવાન શિવની પૂજા કરીને આ યંત્રને ઘરમાં સ્થાપિત કરો. માન્યતા છે કે તેનાથી ન માત્ર વાસ્તુ દોષ દૂર થાય, પરંતુ જીવનમાં આવતી મોટી મોટી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે. આગળની વસ્તુ છે ચાંદીના નંદી. મિત્રો, જો તમે પૈસાની કમીથી પરેશાન છો તો શ્રાવણ શરૂ થાય એ પહેલા ચાંદીના બનાવેલા નંદીને ઘરમાં લાવો. શ્રાવણના કોઈ પણ સોમવારે નંદીને ઘરમાં લાવીને પૂજા કર્યા બાદ સ્થાપિત કરો. ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવના વાહન છે અને તેમને ઘરમાં રાખવાથી સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. તમે ઈચ્છો તો આ નંદીને તમારી તિજોરીમાં કે પૂજા સ્થળમાં પણ રાખી શકો છો. હવે ભક્તો, આગળની વસ્તુ છે પારદ શિવલિંગ. જો તમે ઈચ્છો છો કે શિવજીની કૃપા હંમેશા બની રહે તો શ્રાવણમાં તમારા ઘરમાં પારદ શિવલિંગ જરૂર લઈ આવો. શ્રાવણના કોઈ પણ દિવસે તેને ઘરમાં લાવીને ગંગાજળ કે કાચા દૂધથી અભિષેક કરો. માન્યતા છે કે પારદ શિવલિંગની સ્થાપનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે. ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરો અને સકારાત્મકતા આવે છે. આગળની વસ્તુ છે ડમરું. મિત્રો, જો જીવનમાં અડચણો અને મુશ્કેલીઓ સતત ચાલી રહી હોય તો શ્રાવણ મહિનામાં ડમરું જરૂર ઘરમાં લાવો. પૂજાના સમયે તેને વગાડો અને પછી તમારા ઘરના મંદિરમાં રાખો. માન્યતા છે કે ડમરુના ધ્વનિથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. સાથે જ વાસ્તુ દોષ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ભક્તો, આગળની વસ્તુ છે બેલીપત્ર. બેલીપત્રને શિવ પૂજનમાં સૌથી આવશ્યક માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર શ્રાવણમાં શિવલિંગ પર બેલીપત્ર અર્પણ કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને મનચાહી કામનાઓ પણ પૂર્ણ થાય છે. જો તમે બેલીપત્રના છોડ ઘરમાં લગાવો તો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ બનાવી રાખે છે. શ્રાવણ શરૂ થાય તે પહેલા બેલીપત્ર ઘરમાં લાવીને પૂજા સ્થળે રાખો. પછી જુઓ શિવ કૃપા કેવી રીતે વરસે છે. તો મિત્રો, આ શ્રાવણમાં શરૂ થાય તે પહેલા 5 વસ્તુઓને ઘરમાં લાવીને તમે ભગવાન શિવને વિશેષ કૃપા મેળવી શકો છો. ભક્તો, હવે તમને શ્રાવણ માસમાં કરવામાં આવતી પૂજા સાથે જોડાયેલી કેટલીક જરૂરી વસ્તુઓ વિશે પણ જણાવી દઈએ, જે તમને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા માટે પહેલેથી જ તૈયાર રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે નાની નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ કે શું ખરીદવું
અને શું નહીં આવી ગૂંચવણ રહે છે. પણ જો તમે આ વસ્તુઓ પહેલાથી જ ખરીદી અને તૈયાર રાખશો તો પૂજાના સમયે કોઈ જ અવરોધ આવશે નહીં અને પૂજા સરળ અને સફળ બની જશે. સૌથી પહેલાની વસ્તુ છે ભસ્મ. મિત્રો, ભસ્મ એ ભોળાનાથને સૌથી વધુ પ્રિય છે. શ્રાવણ માસમાં તમે શિવ મંદિરથી ભસ્મ લાવીને પૂજા સ્થળે રાખી શકો છો. આ ભસ્મ સાથે શિવ પૂજા કરવાથી ઘણો લાભ થાય છે અને બચેલી ભસ્મને તિજોરીમાં અથવા ધન સંગ્રહના સ્થળે રાખી શકાય છે. એવું કરવાથી ધનની ક્યારેય પણ કમી આવતી નથી અને ભોળાનાથની કૃપાથી બધા જ કષ્ટો દૂર થઈ જાય છે. ભક્તો, બીજી વસ્તુ છે રુદ્રાક્ષ. મિત્રો, રુદ્રાક્ષ પણ ભોળાનાથને અત્યંત પ્રિય છે. માન્યતા છે કે શિવજી સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ઘરમાં લાવવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શિવજીની કૃપાથી જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભક્તો, રુદ્રાક્ષ એક પ્રકારનું ફળ હોય છે. તેને શિવજીનો અંશ માનવામાં આવે છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુઓમાંથી થાય છે. જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનો તેના માટે સૌથી વધારે ઉત્તમ છે. માન્યતા છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ન માત્ર તમારા તમામ પ્રકારના અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે છે, પરંતુ તે શાંતિ અને સુકૂન પણ આપે છે. બેમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોમાં સંતુલન સ્થાપી શકો છો. ભક્તો, તમે ઈચ્છો તો ગૌરી શંકર રુદ્રાક્ષ પહેરીને તમારા વૈવાહિક સંબંધોમાં મીઠાશ વધારી શકો છો. ભક્તો, આગળની વસ્તુ છે ગંગાજળ. ભોળાનાથને જળ અને ગંગાજળ બંને જ ખૂબ પ્રિય છે. એ જ કારણ છે કે શિવલિંગ પર માત્ર એક લોટો જળ ચડાવવાથી પણ શિવજી પ્રસન્ન થતા હોય છે. ગંગાજળ મહાદેવને ખૂબ જ પ્રિય છે. ગંગાજીને મહાદેવે તેમના માથા પર વિરાજમાન કર્યા છે. એવામાં જો તમે શ્રાવણ મહિનામાં ગંગાજળ લાવીને શિવજીનો અભિષેક કરો તો તમને તેમના આશીર્વાદ જરૂર મળશે. ભોળાનાથ તમારા ઘરમાં ધનની વર્ષા કરાવી દેશે. તમારે ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. થોડુંક ગંગાજળ શ્રાવણ માસમાં તમારા મંદિરમાં લાવીને અવશ્ય રાખવું જોઈએ. આવું કરવાથી ભોળાનાથના આશીર્વાદ સદા તમને મળતા રહેશે. આગળની વસ્તુ છે બીલીપત્ર. મિત્રો, પૌરાણિક કથાઓમાં શિવ પૂજનમાં બીલીપત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવજીને બીલીપત્ર અર્પિત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. પણ જો શ્રાવણ માસમાં બીલીપત્ર સરળતાથી ન મળે તો તમે ચાંદીનું બીલીપત્ર બનાવડાવીને તેને ઘરમાં લઈ આવો અને પછી તેને શુદ્ધ કરીને દરરોજ શિવજીને અર્પણ કરો. શ્રાવણ માસ પછી તેને તમારા ધન રાખવાના સ્થળે એટલે કે તિજોરીમાં રાખી દો. ભક્તો, આવું કરવાથી ભગવાન ભોળાનાથની કૃપાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અને કામમાં આવતી રૂકાવટો દૂર થઈ જાય છે. આગળની વસ્તુ છે પારસ. શિવલિંગ પારસ અને શિવજીનો એક ખાસ સંબંધ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો શ્રાવણ માસમાં પારસ શિવલિંગને ઘરમાં લાવીને તેનું રોજ પૂજન કરવામાં આવે અને અભિષેક પણ કરવામાં આવે તો તમારા ઉપરના તમામ પ્રકારના દોષો સમાપ્ત થઈ જાય છે. આ પણ માન્યતા છે કે જે ભક્ત પારસ શિવલિંગની પૂજા કરે છે તેને ભગવાન મહાકાલ પોતે રક્ષા કરે છે. આ શિવલિંગ ઘરમાં સુખ અને શાંતિ લાવે છે, જેના કારણે ઘરમાં કોઈ રોગ રહેતો નથી અને ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે. ભક્તો, આગળની વસ્તુ છે ત્રિશૂળ. ત્રિશૂળ છે એ ભગવાન ભોળેનાથનું શસ્ત્ર છે. તે હંમેશા ભગવાન ભોળેનાથની સાથે રહે છે. ભક્તો,
ત્રિશૂળને બહુ પૂજનીય માનવામાં આવે છે, કારણ કે તે 3 લોક અને ત્રિલોકનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ભોળેનાથ સાથે ત્રિશૂળનું પણ પૂજન કરવામાં આવે છે. ત્રિશૂળનું પૂજન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને શત્રુઓ સાથે લડવાની શક્તિ પણ મળે છે. શ્રાવણ માસમાં ત્રાંબાનું, પિત્તળનું કે પછી ચાંદીનું એક ત્રિશૂળ લાવો. તેને પવિત્ર કરો અને ભોળાનાથને અર્પિત કરો. તેનું પૂજન કરી આ ત્રિશૂળને તમારા ઘરમાં રાખો અથવા તમારા ઘરના આંગણામાં લગાડી શકો છો. પછી તમારા ઘરની છત પર પણ લગાડી શકો છો. આવું કરીને ત્રિશૂળ રાખવાથી ભોળાનાથની કૃપાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થઈ જાય છે. ઘરમાં કાળી શક્તિઓની અસર ઓછી થવા લાગે છે. સાથે જ શત્રુઓ સાથે લડવાની શક્તિ પણ મળે છે. મિત્રો, જો તમે ઈચ્છતા હો કે ત્રિશૂળનું લોકેટ લગાવીને તેને ભોળાનાથને અર્પિત કરો અને પછી તેને ધારણ કરો. આવું કરવાથી ખરાબ શક્તિ અને નકારાત્મક શક્તિઓથી આ લોકેટ તમારી રક્ષા કરશે. તમને કોઈની ખરાબ નજર નહીં લાગે. સાથે જ શત્રુઓ સાથે લડવાને શક્તિ પણ તમને મળશે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અને આવા જ ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરી જેથી મહાદેવની કૃપા સૌ સુધી પહોંચી શકે. ધન્યવાદ મિત્રો.